વિદ્યાર્થી મિત્રો, આની અગાઉના લેક્ચરમાં આપણે હાઇઝનબર્ગના સિદ્ધાંત, દ બ્રોગલીનો સિદ્ધાંત વિશે ચર્ચા કરેલી અને થોડાક MCQની ચર્ચા કરેલી. આજના લેક્ચરમાં આપણે આગળ જઈશું અને ક્વોન્ટમ મિકેનિકલ મોડેલ તથા ક્વોન્ટમ અંક વિશે ચર્ચા કરીશું. ધ્યાન આપજો જરા. મેં જણાવ્યું તેમ દ બ્રોગલી અને હાઇઝનબર્ગના સિદ્ધાંતથી એ નક્કી થયું હતું કે ઇલેક્ટ્રોનને તરંગ પ્રકૃતિ છે અને તેનો ગતિપથ નક્કી થઈ શકતો નથી. પરિણામ સ્વરૂપ નીલ બોરનો પરમાણુ નમૂનો જે ન્યૂટનના સિદ્ધાંતો ઉપર આધારિત હતો તે સાર્થક ન રહ્યો અને પરિણામે વિજ્ઞાનની નવી શાખા, જેને ક્વોન્ટમ મિકેનિક્સ તરીકે ઓળખીએ છીએ, તેનો ઉદ્ભવ થયો. આની અંદર સૌ મોટું કોન્ટ્રીબ્યુશન ઇરવિન શ્રોડિંજરે આપ્યું. તેણે કણોની તરંગ ગતિને ધ્યાનમાં લઈને એક તરંગ યંત્રશાસ્ત્ર વિકસાવ્યું. પરમાણુના કેન્દ્રની આસપાસ ત્રિપરિમાણીય અવકાશમાં ઇલેક્ટ્રોનની તરંગ ગતિ માટે સમીકરણ આપ્યું, જેને શ્રોડિંજર વેવ ઇક્વેશન કહે છે. મિત્રો, ભેદ સમજો. અત્યાર સુધી આપણે જે પણ અભ્યાસ કર્યો તે પરમાણુનો દ્વિપરિમાણમાં હતો. આ ત્રિપરિમાણીય કન્સેપ્ટ આવ્યો. ઇક્વેશન આ પ્રમાણે છે: ડેલ સ્ક્વેર બાય ડેલ એક્સ સ્ક્વેર સાઈ પ્લસ ડેલ સ્ક્વેર બાય ડેલ વાય સ્ક્વેર સાઈ પ્લસ ડેલ સ્ક્વેર બાય ડેલ ઝેડ સ્ક્વેર સાઈ પ્લસ 8 પાઈ સ્ક્વેર એમ અપોન એચ સ્ક્વેર ઇન્ટુ E માઇનસ વી સાઈ ઇઝ ઇક્વલ્સ ટુ 0. જ્યાં સાઈ સ્પેલિંગ એનું PSAI છે, જે P સાયલન્ટ છે, તરંગ વિધેય છે, જેની કોઈ સાર્થકતા નથી, એટલે કે તેનું કોઈ ભૌતિક અર્થઘટન નથી. તેના મૂલ્યો પોઝિટિવ કે નેગેટિવ હોઈ શકે છે. સાઈ સ્ક્વેર પરમાણુ કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના દર્શાવે છે. એમ ઇલેક્ટ્રોનનું દળ છે. E પ્રોટોન ઇલેક્ટ્રોન પ્રણાલીની કુલ ઉર્જા છે. વી એની સ્થિતિ ઉર્જા છે, એટલે કે E માઇનસ વી કરો તો તમને ગતિ ઉર્જા મળે છે. અને H પ્લાન્કનો અચળાંક છે, જ્યારે ડેલ સ્ક્વેર બાય ડેલ એક્સ સ્ક્વેર એ એક ગાણિતિક પ્રક્રિયા છે, જેને આપણે વિકલન તરીકે ઓળખીએ છીએ. હવે શ્રોડિંજર સમીકરણનો ઉકેલ મેળવવામાં આવે એને આધારે પરમાણુના કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોનના જે બિંદુ આગળ ઇલેક્ટ્રોન મળી આવે તેની સંભાવના શોધી શકાય છે. તો પરમાણુના કેન્દ્રની આસપાસનો વિસ્તાર જે વિવિધ બિંદુઓ ઉપર ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના દર્શાવે છે તેને કક્ષક કહે છે કે કક્ષીય તરંગ વિધેય કહે છે. ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના સમજવા માટે એક કાલ્પનિક પ્રયોગ કરીએ. પરમાણુના કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવનાને ટપકા સ્વરૂપે દર્શાવીએ અને આ બધા ચિત્રોને એકબીજા ઉપર અધ્યારોપિત કરીએ. તો આકૃતિમાં બતાવ્યા મુજબ અહીંયા ધ્યાન આપજો. મોટાભાગના ટપકા પરમાણુ કેન્દ્રની આસપાસ ચોક્કસ અંતરે ચારે બાજુ જોવા મળે છે. ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના ટપકાની તીવ્રતાના સમપ્રમાણમાં છે. તમે આકૃતિમાં જોશો કે કેન્દ્રની આજુબાજુ પરમાણુના ટપકાઓની સંખ્યા વધારે છે, જ્યારે એની દૂર ઓછી થતી જાય. એટલે કે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના ટપકાની નજીક વધુ છે, કેન્દ્રની વધુ છે, અને એનાથી દૂર જાઓ તેમ ઓછી થતી જાય છે. ફરી એકવાર મિત્રો, જે આ ટપકાઓને એકબીજા ઉપર ગોઠવતા આવી એક આકૃતિ મળે છે. એટલે કે પરમાણુના કેન્દ્રથી કોઈપણ અંતરે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના રહેલી છે, કારણ કે શ્રોડિંજર સમીકરણના અનંત ઉકેલો મળે છે. ઇલેક્ટ્રોન મોટાભાગે પરમાણુ કેન્દ્રની આસપાસ ગોળાકાર કદમાં મળી આવે છે અને બાકીના સમયે આ ગોળાકાર કદની બહાર પણ મળી આવે છે. પરમાણુ કેન્દ્રની આસપાસનો વિસ્તાર અથવા અવકાશ જે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના દર્શાવે છે તેને ઇલેક્ટ્રોન વાદળ પણ કહે છે. અંગ્રેજીમાં તેને ઇલેક્ટ્રોન ક્લાઉડ કહે છે. મિત્રો, ધ્યાન આપજો, ઘણી વખત ઇલેક્ટ્રોન ક્લાઉડ શબ્દનો પણ ઉપયોગ થશે કે ઇલેક્ટ્રોન વાદળ પણ કહેશે, તો તમે ધ્યાન રાખજો. હવે આગળ મેં ચર્ચા કરી તેમ કોઈપણ બિંદુ આગળ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના શૂન્ય નથી. જેમ કે પરમાણુના કેન્દ્રથી અતિ દૂરના અંતરે પણ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના શૂન્ય નથી.
એટલે કે ઇલેક્ટ્રોન વાદળને કોઈ ચોક્કસ સીમારેખા નથી, પરંતુ સમજણની સરળતા ખાતર કે અભ્યાસની સરળતા ખાતર પરમાણુના કેન્દ્રની આસપાસ નિશ્ચિત અંતરે ઇલેક્ટ્રોન મળી આવવાની સમાન સંભાવનાવાળા બિંદુઓને જોડીને એક સીમા દોરવામાં આવે છે. આ સપાટી ઇલેક્ટ્રોન મળી આવવાની મહત્તમ સંભાવના દર્શાવે છે, જે 90% કે તેથી વધુ હોઈ શકે, જેને પરમાણુ કક્ષક કહે છે. પરમાણુના કેન્દ્રની આસપાસનો એવો વિસ્તાર જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના મહત્તમ હોય છે તેને કક્ષક કહે છે. તો મિત્રો, સૌ પ્રથમ આપણે એક 3 ડાયમેન્શનલ કન્સેપ્ટ વિચાર્યો કક્ષકનો, એટલે કે અત્યાર સુધી આપણે એવું વિચારતા હતા બોરના નમૂના અનુસાર કે પરમાણુના કેન્દ્રથી નિશ્ચિત અંતરે વર્તુળાકાર માર્ગમાં ગતિ કરે છે. એ જે થયું તે દ્વિપરિમાણીય કન્સેપ્ટ હતો. આ ત્રિપરિમાણીય કન્સેપ્ટ થયો એટલે પરમાણુના કેન્દ્રથી અનંત અંતર સુધી તમને સંભાવનાના બિંદુઓ મળશે, પરંતુ બધા જ બિંદુઓને પ્રેક્ટિકલી કન્સિડરેશનમાં ના લઈ શકાય, કારણ કે આપણે જાણીએ છીએ કે પરમાણુનું કેન્દ્ર ઇલેક્ટ્રોનને એક ચોક્કસ અંતરથી વધારે અંતર સુધી કંટ્રોલ કરી શકતું નથી કે નિયંત્રિત કરી શકતું નથી. પરિણામે આપણે માત્ર એવા જ બિંદુઓને ધ્યાનમાં લઈએ કે જ્યાં આગળ તેની સંભાવના 90% કે તેથી વધુ છે, અને આ રીતે આપણે એક નિશ્ચિત સીમારેખા નક્કી કરીએ છીએ. પણ અગાઉ કીધું તેમ ઇલેક્ટ્રોન ક્લાઉડને કોઈ ચોક્કસ સીમારેખા હોતી નથી, પરંતુ સમજણની સરળતા ખાતર માત્ર 90% કે તેથી વધુ સંભાવના ધરાવતા બિંદુઓને ધ્યાનમાં લેવામાં આવે છે, એટલે ચોક્કસ સીમારેખા દર્શાવવામાં આવે છે. હવે કક્ષા અને કક્ષકનો તફાવત. કક્ષા એટલે શું? તો પરમાણુના કેન્દ્રની આસપાસનો વર્તુળાકાર માર્ગ તેને કક્ષા કહીએ છીએ, અને કક્ષક એટલે પરમાણુના કેન્દ્રની આસપાસનો વિસ્તાર જેમાં ઇલેક્ટ્રોન મળી આવવાનો મહત્તમ સંભાવના રહેલી છે તેને કક્ષક કહે છે. કક્ષા માટે આપણે કે, એલ, એમ, એન જેવા સંજ્ઞા વાપરીએ છીએ, જ્યારે કક્ષક માટે એસ, પી, ડી, એફ જેવી સંજ્ઞા વાપરીએ છીએ. નેક્સ્ટ કન્સેપ્ટ બાળકો, ક્વોન્ટમ મિકેનિકલ મોડેલ. ક્વોન્ટમ મિકેનિક્સના આધારે અપાયેલ પરમાણુ નમૂનામાં મુખ્ય લાક્ષણિકતા નીચે મુજબ છે. પહેલું, પરમાણુમાં ઇલેક્ટ્રોન માત્ર ક્વોન્ટીકૃત ઉર્જા સ્તર ધરાવે છે. આ ક્વોન્ટીકૃત ઉર્જા સ્તરના મૂલ્યો શ્રોડિંજરના તરંગ સમીકરણના ઉકેલમાંથી મળે છે, અને તે તરંગ વિધેય સાઈને સંલગ્ન મૂલ્યો પણ તેના ઉકેલમાંથી મળે છે. મિત્રો, મેં અગાઉ કીધું તેમ કે શ્રોડિંજરના ઇક્વેશનના ઘણા બધા ઉકેલ મળી આવે છે, પરંતુ બધા ઉકેલને આપણે માન્ય ગણતા નથી. આપણે એટલા જ ઉકેલને માન્ય ગણીએ છીએ કે જે ઉકેલ એનું મૂલ્ય ફાઇનાઇટ એટલે કે સીમિત મૂલ્ય હોવું જોઈએ. બીજું, સાઈનું મૂલ્ય સતત રીતે ફેરફાર થાય છે. ત્રીજું, મોડ્યુલસ સાઈ સ્ક્વેર બરાબર 1, એટલે કે સાઈ એક નોર્મલાઇઝ્ડ ફંક્શન છે, બરાબર. અને ચોથું બિંદુ યાદ રાખજો, એક બિંદુ આગળ સાઈનું એક જ મૂલ્ય મળે તો જ તે ઉકેલ આપણે ધ્યાનમાં લઈએ. ફરી એકવાર કીધું છું, શ્રોડિંજરના અનેક ઉકેલ મળે છે, એમાંથી જે ઉકેલો અહીંયા ધ્યાન આપજો, ફાઇનાઇટ એટલે કે સીમિત મૂલ્ય ધરાવતા હશે, અનંત મૂલ્ય નહીં હોય. 2, સાઈનું મૂલ્ય સતત ફેરફાર થાય છે, એટલે કે એનું વેરિએશન કોન્સ્ટન્ટ હોય છે. બીજું, મોડ્યુલસ સાઈ સ્ક્વેર બરાબર 1 થવું જોઈએ. અને ત્રીજું, એક બિંદુ આગળ સાઈનું એક જ મૂલ્ય મળે છે, એટલે એક બિંદુ આગળ એકથી વધારે મૂલ્યો મળતા હોય તો તેવા ઉકેલને માન્ય લેવામાં આવતા નથી. ક્લિયર? આગળ જઈએ બાળકો. 3
તરંગ વિધેય સાઈ એ માત્ર ઇલેક્ટ્રોનના પરિમાણનું વિધેય છે, જેને કોઈ ભૌતિક સાર્થકતા નથી. સાઈના મૂલ્યો પોઝિટિવ કે નેગેટિવ હોઈ શકે છે, પણ તેનું કોઈ અર્થઘટન થઈ શકતું નથી. પરંતુ સાઈ સ્ક્વેર ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના દર્શાવે છે, જે હાઇઝનબર્ગના સિદ્ધાંત સાથે સુસંગત છે, કારણ કે હાઇઝનબર્ગના સિદ્ધાંત અનુસાર ઇલેક્ટ્રોનનો ગતિપથ પરમાણુની આસપાસ નક્કી થઈ શકતો નથી. તેથી પરમાણુ કેન્દ્રની આસપાસ વિવિધ બિંદુઓ ઉપર સાઈ સ્ક્વેરનું મૂલ્ય એ આધારે ઇલેક્ટ્રોન મળી આવવાની મહત્તમ સંભાવનાવાળો વિસ્તાર શોધી શકાય, જેને કક્ષક કહે છે. સાઈને કક્ષીય તરંગ વિધેય કે પરમાણુ કક્ષક પણ કહે છે. ઇલેક્ટ્રોન એક કરતાં વધુ તરંગ વિધેય ધરાવે છે, માટે પરમાણુમાં એકથી વધુ પરમાણુ કક્ષક હોય છે. તરંગ વિધેય સાઈ કક્ષકની બધી જ માહિતી ધરાવે છે, જેને ક્વોન્ટમ મિકેનિક્સની મદદથી તારવી શકાય છે. હવે મિત્રો આપણે આગળ જઈશું ક્વોન્ટમ આંક ઉપર. શ્રોડિંજર સમીકરણનો ઉકેલ કરતાં આપણને 3 પ્રકારના ક્વોન્ટમ આંક મળે છે: મુખ્ય ક્વોન્ટમ આંક, કોણીય વેગમાન ક્વોન્ટમ આંક, ચુંબકીય ક્વોન્ટમ આંક મળે છે. સ્પિન ક્વોન્ટમ આંકનું મૂલ્ય શ્રોડિંજરના સમીકરણના ઉકેલથી મળતું નથી. સૌપ્રથમ આપણે મુખ્ય ક્વોન્ટમ આંકની ચર્ચા કરશું. મુખ્ય ક્વોન્ટમ આંક એક ઇલેક્ટ્રોન ધરાવતી પ્રણાલીમાં ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા દર્શાવે છે, અને એકથી વધુ ઇલેક્ટ્રોન ધરાવતી પ્રણાલીમાં તે ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી અંતર દર્શાવે છે. એનના મૂલ્ય શૂન્ય સિવાયની બધી જ પૂર્ણાંક સંખ્યાઓ છે. એન બરાબર 1, 2, 3, 4, 5, 6, 7. એન કે, એલ, એમ, એન, ઓ, પી અને ક્યુ અનુક્રમે. એટલે કે આપણે એનને માટે શબ્દ શેલ પણ વાપરી શકીએ, અથવા ગુજરાતીમાં કહીએ તો કક્ષા શબ્દ પણ વાપરી શકાય. બરાબર? તો ધ્યાન રાખજો મિત્રો, ઘણી વખત એક્ઝામમાં કક્ષાની જગ્યાએ શેલ શબ્દનો ઉપયોગ થયો હોય તે મુખ્ય ક્વોન્ટમ આંક દર્શાવે છે. હવે જરા ઇક્વેશન જોજો. En ઇઝ ઇક્વલ્સ ટુ -2π² me⁴ z² / n². આ સમીકરણ યાદ આવ્યું? આ બોરે આપેલું સમીકરણ છે, જે ઇલેક્ટ્રોનની ઉર્જા માટે છે, જ્યાં એમ ઇલેક્ટ્રોનનું દળ છે, ઈ ઇલેક્ટ્રોનનો વીજભાર છે, ઝેડ પરમાણુ ક્રમાંક છે, એન એ પૂર્ણાંક સંખ્યા 1, 2, 3 ઓનવર્ડ્સ, અને એચ એ પ્લેન્કનો અચળાંક છે. અહીંયા ઋણ સંજ્ઞા એ દર્શાવે છે કે જેમ પરમાણુના કેન્દ્રથી ઇલેક્ટ્રોનનું અંતર વધે તેમ ઇલેક્ટ્રોનની ઉર્જા વધે છે. એટલે કે ઇલેક્ટ્રોનની ઉર્જા પરમાણુ કેન્દ્રથી સૌથી નજીક સૌથી ઓછી હોય છે. બીજી મહત્ત્વની વાત બાળકો, n² એ કોઈપણ કક્ષામાં કક્ષકોની સંખ્યા દર્શાવે છે. એટલે તમે n બરાબર 1 લો તો n² 1 થશે. એટલે કે પ્રથમ કક્ષામાં એક જ કક્ષક છે. બીજી કક્ષા n બરાબર 2 એટલે n² n1 લેશો તો n² 1 બરાબર, અને 2n² 2. એટલે કે પ્રથમ કક્ષાની અંદર એક જ કક્ષક છે અને 2 ઇલેક્ટ્રોનનો સમાવેશ થાય છે. n બરાબર 2 લેશો તો n² 4 થશે. એટલે કે કુલ કક્ષકોની સંખ્યા 4 અને કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા 8. n બરાબર 3 લેશો તો 9 કુલ કક્ષકોની સંખ્યા થશે અને 18 ઇલેક્ટ્રોન થશે. 4 લેશો તો કુલ કક્ષકોની સંખ્યા 16 અને ઇલેક્ટ્રોનની સંખ્યા 32 થશે. આમ n² એ કક્ષકોની સંખ્યા દર્શાવે છે, જ્યારે 2n² કુલ સમાવેશ થઈ શકતા ઇલેક્ટ્રોનની સંખ્યા દર્શાવે છે. તો મિત્રો, મુખ્ય ક્વોન્ટમ આંક આપણને પરમાણુના કેન્દ્રથી ઇલેક્ટ્રોનનું અંતર દર્શાવે છે. જ્યારે બહુ ઇલેક્ટ્રોનની પ્રણાલી હોય ત્યારે, અને એક ઇલેક્ટ્રોનની પ્રણાલી હોય ત્યારે તે ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા દર્શાવે છે. હવે આપણે કોણીય વેગમાન ક્વોન્ટમ આંકની ચર્ચા કરીશું. ઇલેક્ટ્રોન કોણીય ગતિ કરતો હોવાથી તેને કોણીય વેગમાન પણ હોય છે. પરમાણુનો વર્ણપટ માત્ર મુખ્ય રેખાઓ નથી ધરાવતો, પરંતુ ઘણી બધી સૂક્ષ્મ રેખાઓ પણ ધરાવે છે. આ સૂક્ષ્મ રેખાઓને એ રીતે સમજાવી શકાય છે કે એક જ શક્તિ સ્તરમાં રહેલ એકથી વધુ ઇલેક્ટ્રોન
સમાન ઉર્જા ધરાવતા નથી, કારણ કે આ બધા ઇલેક્ટ્રોન જુદા જુદા પથથી ભ્રમણ કરે છે, માટે તેમના કોણીય વેગમાન જુદા જુદા છે. અન્ય રીતે કહીએ તો સરળ ભાષામાં એવું કહી શકાય કે એક જ શક્તિ સ્તરમાં અન્ય ગૌણ શક્તિ સ્તરો પણ આવેલા છે. બરાબર. આથી ઇલેક્ટ્રોનના એકથી વધુ સંક્રમણ થવાને લીધે વર્ણપટમાં એકથી વધુ રેખાઓ જોવા મળે છે. આમ ગૌણ ક્વોન્ટમ આંક એકથી વધુ રેખાઓની સમજૂતી આપે છે. એટલું જ નહીં બાળકો, એલનું મૂલ્ય કક્ષામાં કક્ષકોની સંખ્યા અને તેમના પ્રકારની માહિતી પણ આપે છે. હવે એલ વિશે જરા વધારે ચર્ચા કરીએ. એનના કોઈપણ મૂલ્ય માટે 0 થી n-1 પૂર્ણાંક સંખ્યાઓ એલના મૂલ્યો છે. ફરી રિપીટ કરું છું, એનના કોઈપણ મૂલ્ય માટે 0 થી n-1 પૂર્ણાંક સંખ્યાઓ એલના મૂલ્યો છે. એલ બરાબર 0 લઈએ તો એસ કક્ષક, 1 લઈએ તો પી કક્ષક, 2 લઈએ તો ડી, 3 લઈએ તો એફ, 4 લઈએ તો જી, એચ, 5 લઈએ તો એચ અને 6 લઈએ તો આઈ, 7 લઈએ તો જે. પરંતુ પ્રેક્ટિકલી ઇલેક્ટ્રોન એસ, પી, ડી અને એફમાં જ હોય છે. મિત્રો ધ્યાન રાખજો, એસ, પી, ડી અને એફ આ જે નોટેશન્સ છે એ કક્ષકોની એક્સરે ઇમેજના આધારે લેવાયેલા છે. એસ એટલે કે શાર્પ, એના પરથી એસ લીધો છે. પી એટલે કે પ્રિન્સિપલ, ડી એટલે કે ડિફ્યુઝ અને એફ એટલે કે ફંડામેન્ટલ. ફરી એકવાર, એસ શાર્પ, પી પ્રિન્સિપલ, ડી ડિફ્યુઝ, એફ ફંડામેન્ટલ. એટલે પ્રથમ જે 4 પ્રકારની કક્ષકો છે એસ, પી, ડી, એફ, એના નોટેશન આપણે એમની એક્સરેના આધારે લીધેલ છે. ત્યારબાદ જી, એચ વગેરે માત્ર આલ્ફાબેટિકલ ઓર્ડર એટલે કે વર્ણાનુક્રમને ફોલો કર્યો છે, બીજું કોઈ એમાં લોજિક નથી. તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો. બીજી એકવાર કહી દઉં કે કક્ષકો અને ક્વોન્ટમ આંક એની ઉપરથી મેક્સિમમ એમસીક્યુ પૂછાતા હોય છે, એટલે જરા ધ્યાનથી કરજો. એલનું મૂલ્ય ઇલેક્ટ્રોનનું કોઈપણ કક્ષકમાં કોણીય વેગમાન તથા જુદા જુદા કક્ષકોની ઉર્જા અને આકારની માહિતી આપે છે. ધ્યાન આપજો, જો n બરાબર 1 લેવાના હોય તો કે સેલ થશે, n-1નું મૂલ્ય 0 થશે, તો એલનું મૂલ્ય 0 થી n-1 એટલે કે 0 થી 0 એ પણ 0 થશે. હવે 0 હોય એટલે કે એસ કક્ષક થશે. બરાબર, એલ બરાબર 0 એટલે એસ કક્ષક. અને પ્રથમ ક્વોન્ટમ આંકમાં આવેલ છે મુખ્ય ક્વોન્ટમ, એટલે આપણે એના માટે સિમ્બોલ નક્કી કર્યો 1s. n બરાબર 2 એટલે કે એલ સેલ થયો. બરાબર, n-1 બરાબર 1 થશે, તો એલના મૂલ્યો 0 થી n-1 પૂર્ણાંક સંખ્યા એટલે 0 અને 1. 0 માટે એસ, 1 માટે પી, પણ બંને એસ અને પી પ્રકારની કક્ષકો બીજા ક્વોન્ટમ આંકમાં છે, માટે આપણે લખીએ છીએ 2s અને 2p. n બરાબર 3 એટલે કે એમ કક્ષા થઈ, એના માટે n-1નું મૂલ્ય 2 આવશે. 0, 1, 2. તો 0 માટે ફરી એકવાર એસ, 1 માટે પી અને 2 માટે ડી. પણ આ ત્રણ કક્ષકો ત્રીજા ક્વોન્ટમ આંકમાં આવેલી છે, માટે આપણે 3s, 3p અને 3d વડે દર્શાવીએ છીએ. એ જ રીતે n=4 હોય તેને આપણે n સેલ કહીશું. n-1નું મૂલ્ય 3 થશે. 0, 1, 2 અને 3. એ જ રીતે અગાઉ જણાવ્યું મુજબ 4s, 4p, 4d અને 4f કક્ષકો થશે. આપેલ કક્ષામાં વિવિધ કક્ષકોની ઉર્જાનો ચડતો ક્રમ કોઈપણ ક્વોન્ટમ આંકની અંદર s <p <d <f. ફરી એકવાર કહું છું, કોઈપણ મુખ્ય ક્વોન્ટમ આંકમાં એસની ઉર્જા પીની ઉર્જા કરતાં ઓછી હોય છે, પીની ઉર્જા ડીની ઉર્જા કરતાં ઓછી હોય છે અને ડીની ઉર્જા એફની ઉર્જા કરતાં ઓછી હોય છે. બીજું, વિવિધ કક્ષકોમાં સમાવેશ થઈ શકતા કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા. તો એસ કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન, પી કક્ષકમાં 6, ડી કક્ષકમાં 10 અને એફ કક્ષકમાં 14 ઇલેક્ટ્રોનનો
સમાવેશ થાય છે. અને બીજું એક મહત્ત્વનું, ઇલેક્ટ્રોનનું કક્ષકમાં કોણીય વેગમાન √L × L+1 H/2π વડે મળે છે. આ યાદ રાખજો મિત્રો, MCQ માટે અગત્યનું છે. ઇલેક્ટ્રોનનું કક્ષકમાં કોણીય વેગમાન √L × L+1 × મિત્રો, તમારો કોણીય વેગમાન ક્વોન્ટમ આંકનો કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હશે. હવે આપણે આગળ નવા કન્સેપ્ટ પર જઈ રહ્યા છીએ, ચુંબકીય ક્વોન્ટમ આંક. એમ અથવા ઘણી બુકમાં ML પણ લખે છે, એટલે ધ્યાન આપજો. જ્યારે તમે કોઈ રેફરન્સ બુક વાંચતા હો તો કોઈક જગ્યાએ ML લખ્યું હશે, કોઈક જગ્યાએ M લખ્યું હશે. બંને સિમ્બોલ ચાલે છે, એટલે ધ્યાનમાં લેજો. ચુંબકીય ક્વોન્ટમ આંક જે સ્ત્રોતમાંથી રેખા વર્ણપટ મળે છે તેને જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે દરેક વર્ણપટ રેખાનું વિભાજન એકથી વધુ રેખામાં થાય છે. તેને ઝીમાન ઇફેક્ટ કહે છે. તેની સમજૂતી ચુંબકીય ક્વોન્ટમ આંકથી મળે છે. ફરી એકવાર યાદ કરો બાળકો, બોરના નમૂનાની મર્યાદાઓ કે ઝીમાન ઇફેક્ટ અને સ્ટાર્ક ઇફેક્ટ સમજાવી શકતો નથી. શું હતી ઝીમાન ઇફેક્ટ? જ્યારે વર્ણપટને ચુંબકીય ક્ષેત્રમાં જોવામાં આવે ત્યારે એકથી વધુ રેખાઓ જોવામાં આવે તો તેને આપણે ઝીમાન ઇફેક્ટ કહીએ છીએ. અને બાહ્ય વિદ્યુતીય ક્ષેત્રની અસરમાં જોવામાં આવે ત્યારે પણ આ જ રીતે સ્પેક્ટ્રલ લાઇનોનું સ્પ્લિટિંગ થાય છે. એને આપણે સ્ટાર્ક ઇફેક્ટ તરીકે ઓળખીએ છીએ. હવે આ થવાનું કારણ શું એ જોઈએ. ઇલેક્ટ્રોન પરમાણુ કેન્દ્રની આસપાસ કક્ષીય ભ્રમણ કરે છે, તેથી તેનું પોતાનું એક ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે છે. આ ચુંબકીય ક્ષેત્ર જ્યારે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર સાથે આંતરક્રિયા કરે છે, પરિણામે ઇલેક્ટ્રોન પોતાને પરમાણુ કેન્દ્રની આસપાસ ચોક્કસ દિશામાં ગોઠવે છે. એનો અર્થ એવો થયો કે જ્યારે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર પરમાણુની ઉપર લાગુ પાડવામાં આવે ત્યારે તેના ઇલેક્ટ્રોન જુદી જુદી દિશામાં ગોઠવાશે, જેને આપણે ચુંબકીય ક્વોન્ટમ આંક વડે દર્શાવી શકીએ છીએ. બીજા શબ્દોમાં કહીએ તો ચુંબકીય ક્વોન્ટમ આંક કોઈ પણ કક્ષકમાં ઇલેક્ટ્રોનની અવકાશીય ગોઠવણી સમજાવે છે, એટલે કે સ્પેશિયલ એરેન્જમેન્ટ ઓફ ઇલેક્ટ્રોન અરાઉન્ડ ધી ન્યુક્લિયસ સમજાવે છે. એલના કોઈપણ મૂલ્ય માટે એમના 2L+1 મૂલ્યો મળે છે, અને આ મૂલ્યોનું મૂલ્ય +L થી 0, 0 થી -Lને પૂર્ણાંક મૂલ્ય છે. ફરી એકવાર, એલના કોઈપણ મૂલ્ય માટે એમના 2L+1 મૂલ્યો મળે છે, જે +L થી 0 અને 0 થી -L હોય છે. ફરી એકવાર કહી દઉં છું મિત્રો, 2L+1 મૂલ્યો મળે છે, જે +L થી 0 અને 0 થી -L હોય છે. બીજી એક વસ્તુ કહી દઉં કે 2L+1 આપણને ડીજનરેટ ઓર્બિટલની માહિતી આપે છે. ડીજનરેટ ઓર્બિટલ એટલે કે સમશક્તિક કક્ષકો. જે કક્ષકોની ઉર્જા સમાન હોય છે તેમને સમશક્તિક કક્ષકો અથવા તો ડીજનરેટ ઓર્બિટલ્સ કહે છે. ધ્યાન આપજો બાળકો, આ કન્સેપ્ટ બહુ અગત્યનો છે, 12થમાં પણ કામમાં આવશે. હવે વિવિધ કક્ષકો માટે આપણે જોઈશું કે એલનું મૂલ્ય 0 હોય તો તે એસ કક્ષક દર્શાવે છે. એલ 0 લેતા 2L+1 = 1 મળશે, માટે એમનું મૂલ્ય +L થી 0, 0 થી -L એટલે 0 થી 0 જ થયું, માત્ર 0 જ મળશે. એટલે કે એસ કક્ષકમાં માત્ર એક જ કક્ષક રહેલ છે. 1 એટલે કે પી પ્રકારની કક્ષક દર્શાવે છે. 2L+1 = 3, +1, 0 અને -1, +L થી 0, 0 થી -L. આ મૂલ્યો px માટે એમનું મૂલ્ય +1, py માટે -1 અને pz માટે 0 લેવું. 2 લેવામાં આવે તો ડી કક્ષક દર્શાવે છે. 2L+1 5 એટલે +2, +1, 0, -1, -2. pz બાળકો, L2 હોય તો ડી કક્ષક 5 કક્ષકો મળશે, જે સમશક્તિક હશે. +2, +1, 0, -1, -2. આ 5 કક્ષકો DZ², DXZ, DYZ,
ડી એક્સ સ્ક્વેર વાય સ્ક્વેર અને ડી એક્સ વાય છે. ડી ઝેડ સ્ક્વેર કક્ષક માટે એમનું મૂલ્ય 0, ડી એક્સ ઝેડ માટે +1, ડી વાય ઝેડ માટે -1, ડી એક્સ સ્ક્વેર વાય સ્ક્વેર માટે +2, ડી એક્સ વાય માટે -2. તો મિત્રો આપણે 3 ક્વોન્ટમ અંકોની ચર્ચા કરી: મુખ્ય ક્વોન્ટમ આંક, કોણીય વેગમાન ક્વોન્ટમ આંક અને સ્પિન ક્વોન્ટમ આંક, ચુંબકીય ક્વોન્ટમ આંક. હવે આવે ચોથો ક્વોન્ટમ આંક, સ્પિન ક્વોન્ટમ આંક. શ્રોડિંજરનું સમીકરણ માત્ર 3 ક્વોન્ટમ અંકોની ઉકેલ આપે છે. ચોથા ક્વોન્ટમ અંક વિશે કોઈ માહિતી આપતું નથી. તો ચોથો ક્વોન્ટમ અંકનો ઉદ્ભવ સાથી થયો. આનો ઉદ્ભવ થયો ગાઉડ-સ્મિટ અને ઉલનબેકના એક પ્રયોગના આધારે. જ્યારે ગાઉડ-સ્મિટ અને ઉલનબેકે હાઇડ્રોજન પરમાણુના બીમને વિષમાંક ચુંબકીય ક્ષેત્રમાંથી પસાર કર્યું, ત્યારે કેટલાક હાઇડ્રોજન પરમાણુનું વિચલન એક દિશામાં થયું અને બાકીના હાઇડ્રોજન પરમાણુનું વિચલન અન્ય દિશામાં થયું. હવે આપણને વિચાર આવે કે હાઇડ્રોજન પરમાણુમાં એક જ ઇલેક્ટ્રોન છે, એટલે કે દરેક હાઇડ્રોજન પરમાણુના ઇલેક્ટ્રોનના પહેલા 3 ક્વોન્ટમ આંક, મુખ્ય ક્વોન્ટમ આંક, કોણીય વેગમાન ક્વોન્ટમ આંક અને ચુંબકીય ક્વોન્ટમ આંકના મૂલ્યો સમાન છે. તેમ છતાં કેટલાક હાઇડ્રોજન પરમાણુનું વિચલન એક દિશામાં થયું, બાકીનાનું વિચલન અન્ય દિશામાં થયું. આમ થવાનું કારણ તો ગાઉડ-સ્મિટ અને ઉલનબેકના મત અનુસાર ઇલેક્ટ્રોન પરમાણુ કેન્દ્રની આસપાસ માત્ર કક્ષીય ભ્રમણ નથી કરતો, પરંતુ તે ધરા ભ્રમણ પણ કરે છે, એ કે પોતાની ધરી ઉપર પણ ભ્રમણ કરે છે. અને એના ધરી ભ્રમણને કારણે ઇલેક્ટ્રોનને પોતાને સ્પિન એન્ગ્યુલર મોમેન્ટમ, એટલે કે કક્ષીય કોણીય વેગમાન પણ હોય છે અને તેના મૂલ્ય +½ અને -½ હોય છે. અને તે ક્લોકવાઇઝ સાઇન માટે +½ અને એન્ટી ક્લોકવાઇઝ સાઇન માટે -½ હોય છે. હવે એકવાર આપણે સ્પિન ક્વોન્ટમ આંક વિશે ચર્ચા કરશું, જ્યારે ધ્યાન આપજો. ઇલેક્ટ્રોન પરમાણુના કેન્દ્રની આસપાસ કક્ષીય ભ્રમણ ઉપરાંત ધરી ભ્રમણ પણ કરે છે. ઇલેક્ટ્રોનના ધરી ભ્રમણને કારણે તે સ્પિન કોણીય વેગમાન ધરાવે છે, જેનું મૂલ્ય મેં જણાવ્યું તેમ +½ અને -½ છે. +½ જો એ ક્લોકવાઇઝ એટલે કે ઘડિયાળના કાંટાની દિશામાં હોય તો, -½ એટલે કે એન્ટી ક્લોકવાઇઝ જો તે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં હોય છે. મેં અગાઉ જણાવ્યું તેમ ગાઉડ-સ્મિટ અને ઉલનબેક એક પ્રયોગમાં હાઇડ્રોજન પરમાણુના બીમને જ્યારે વિષમાંક ચુંબકીય ક્ષેત્રમાંથી પસાર કર્યું ત્યારે કેટલાક હાઇડ્રોજન પરમાણુ વિચલન એક દિશામાં થયું અને બાકીનાનું વિચલન તેનાથી વિરુદ્ધ દિશામાં થયું. આ પ્રયોગના અવલોકનને સમજાવવા માટે તેમણે દર્શાવ્યું કે ઇલેક્ટ્રોન 2 પ્રકારના ધરા ભ્રમણ ધરાવે છે, એક ક્લોકવાઇઝ અને બીજું એન્ટી ક્લોકવાઇઝ. ઇન શોર્ટ, એક જ કક્ષકમાં રહેલ 2 ઇલેક્ટ્રોનના સ્પિન ક્વોન્ટમ આંક અલગ અલગ છે. આ બહુ મહત્ત્વનો પોઈન્ટ છે, બાળકો ધ્યાન રાખજો. જ્યારે એક જ કક્ષકના 2 ઇલેક્ટ્રોનની ચર્ચા કરીએ ત્યારે તેનો પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર એટલે કે મુખ્ય ક્વોન્ટમ આંક, કોણીય વેગમાન ક્વોન્ટમ નંબર આંક એટલે કે એન્ગ્યુલર મોમેન્ટમ, ઘણી વખત તેના માટે એઝિમુથલ ક્વોન્ટમ આંક શબ્દ પણ વપરાય છે, ચુંબકીય ક્વોન્ટમ આંક એટલે કે મેગ્નેટિક ક્વોન્ટમ આંક સમાન હોય છે, માત્ર અને માત્ર સ્પિન ક્વોન્ટમ આંક બદલાય છે. તો આપણે 4 પ્રકારના ક્વોન્ટમ અંકોની ચર્ચા કરી: મુખ્ય ક્વોન્ટમ આંક, કોણીય વેગમાન ક્વોન્ટમ આંક, ચુંબકીય ક્વોન્ટમ આંક અને સ્પિન ક્વોન્ટમ આંક. હવે જરા ધ્યાન આપજો, આપણે એનો કલેક્ટિવ સ્ટડી એક કરશું. n² 2n² n-1 કક્ષક, n1 લઈ લઈએ એટલે કે k, તો n² 1, 2n² 2, n-1 0 એટલે કક્ષક તમારી થશે 1s અને mના મૂલ્ય સૌપ્રથમ 2l+1 અને પછી mના મૂલ્ય લઈએ તો 2l+1 0 થશે, mનું મૂલ્ય 0 કારણ કે +l થી -l. n = 2 લઈએ તો l એટલે n² થશે 4
2n² 8 એટલે બીજી કક્ષામાં 4 કક્ષકો 8 ઇલેક્ટ્રોન, n-1નું મૂલ્ય 1 એટલે 1s અને 2s અને 2p. 2s માટે 12 + 1 તો 0 થશે એટલે mનું મૂલ્ય 0 એટલે કે sની એક જ કક્ષક, પણ p માટે 12 + 1નું મૂલ્ય 3 એટલે કે pની 3 એટલે બાળકો 12 આ બરાબર છે અને mના મૂલ્યો +1 0 -1 એટલે કે બીજા ક્વોન્ટમ આંકની અંદર એક s પ્રકારની અને 3 p પ્રકારની કક્ષકો જેને આપણે px, py અને pz તરીકે ઓળખીએ છીએ. 3 લઈ લો તો n બરાબર 3 એટલે n² 9 એટલે કક્ષકોની સંખ્યા 9, ઇલેક્ટ્રોનની સંખ્યા 18, n-1 2 લો એટલે તમારા કક્ષકો થશે 3s, 3p અને 3d. L0 તો s કક્ષક માટે 12 + 1 0, L બરાબર 1 હતો p એટલે 12 + 1 3, L2 હતો 12 + 1 5 એટલે કક્ષકોની અંદર 0 માટે mનું મૂલ્ય 0 આવશે, p માટે +1 0 -1, d કક્ષક માટે +2 +1 0 -1 -2. આ જ રીતે આપણે ચોથા ક્વોન્ટમ આંક માટે પણ નક્કી કરી શકીએ. n શેલ, કક્ષકોની સંખ્યા 16, કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા 32, n-1 3 લઈ લો તો કક્ષકો આવશે 4s, 4p, 4d, 4f. 4s કક્ષક માટે 12 + 1નું મૂલ્ય 0 એટલે કે એક જ સમશક્તિ કક્ષક, 4p માટે 12 + 1 3 એટલે કે 3 કક્ષકો, 4d માટે 5 એટલે કે 5 કક્ષકો અને 4f માટે 7 એટલે કે 7 કક્ષકો. કુલ 7 ને 5 12 ને 3 15 ને 1 16 થશે. બાળકો, 12 + 1માં 1 આવશે, mનું મૂલ્ય 0 આવશે. મેં મિસ્ટેક કરી છે, ધ્યાન આપજો. ફરી એકવાર કહી દઉં છું, s કક્ષક માટે 12 + 1નું મૂલ્ય 1 આવશે. એ કુલ કક્ષકોની સંખ્યા 3 ને 1 4 ને 5 9 ને 7 16 થશે. મેં કીધું તેમ s કક્ષક માટે mનું મૂલ્ય 0, p કક્ષક માટે +1 0 -1, d કક્ષક માટે +2 થી -2 અગાઉ જણાવ્યું તેમ, અને f કક્ષક માટે +3 +2 +1 0 -1 -2 અને -3 રહેશે. ઇઝ ઇટ ક્લિયર? મિત્રો, આ ટેબલ ધ્યાનમાં રાખજો. ફરી એકવાર, n બરાબર 1, n² 1, 2n² 2, n-1 0, કક્ષક 1s, 12 + 1 m0. n શું દર્શાવશે? મુખ્ય ક્વોન્ટમ આંક. n² કક્ષકોની સંખ્યા, 2n² કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા, n-1 Lના મૂલ્ય માટે. Lના મૂલ્ય શું લેવાના? 0 થી n-1. 12 + 1 શું દર્શાવશે? કોઈપણ કક્ષકમાં સમશક્તિક કક્ષકોની સંખ્યા. 12 એના મૂલ્યો શેના આધારે નક્કી થાય? +L થી 0, 0 થી -L પૂર્ણાંક સંખ્યા. ક્લિયર? આ ટેબલ ધ્યાનમાં રાખજો, MCQ માટે કામમાં આવશે. આપણે અભ્યાસ કર્યો તે મુજબ ચારેય ક્વોન્ટમ આંકની ચર્ચા કરી. હવે આપણે પરમાણુ કક્ષકોના આકાર વિશે, મેં કીધું તેમ પરમાણુના કેન્દ્રની આસપાસ વિસ્તાર જેમાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના મહત્તમ કે 90% કે તેથી વધુ છે તેને કક્ષક કહે છે. પરમાણુના કેન્દ્રની આસપાસ કોઈપણ બિંદુએ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના શ્રોડિંજરના તરંગ સમીકરણના ઉકેલમાંથી મળે છે અને તેને બિંદુઓની ઘનતા દ્વારા દર્શાવી શકાય છે. આઈ રિપીટ, તેને બિંદુઓની ઘનતા દ્વારા દર્શાવી શકાય છે. સાઈનો કોઈ ભૌતિક અર્થઘટન નથી, પરંતુ સાઈ² કોઈપણ બિંદુએ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના દર્શાવે છે. સાઈ અને સાઈ² મૂલ્યનો ફેરફાર પરમાણુના કેન્દ્રથી જુદા જુદા અંતરે બાજુના આલેખમાં બતાવેલ છે. જરા આ આલેખને ધ્યાનથી જોજો. મિત્રો, આપણે અહીંયા બે આલેખ દર્શાવેલ છે, એક 1s કક્ષક માટે અને એક 2s માટે. પ્રથમ જે આલેખ છે એ તરંગ વિધેય સાઈ અને પરમાણુ કેન્દ્રના અંતર r થી દર્શાવે છે.
1s કક્ષકનો આલેખ તમે જોશો તો જેમ પરમાણુના કેન્દ્રથી અંતર ઘટતું જાય તેમ સાઈનું મૂલ્ય ઘટતું જાય છે, પરંતુ ક્યાંય તે શૂન્ય થતું નથી. એટલે કે આ જે કર્વ છે એ નીચેની રેખાને અડશે નહીં. 2s કક્ષકનો ગ્રાફ જુઓ. પરમાણુના કેન્દ્રથી નજીક તે મહત્તમ છે, ક્રમશઃ તે ઘટે છે, ઋણ થાય છે અને ત્યારબાદ ફરી ઉપર થાય છે. હવે સાઈનું મૂલ્ય ઋણ એટલે કે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવનાનું મૂલ્ય ઋણ શક્ય નથી. એટલે કે સાઈ વર્સિસ આરના આલેખ વડે આપણે પરમાણુની કક્ષકોનો આકાર નક્કી કરી શકતા નથી. એટલા માટે આપણે સાઈ સ્ક્વેરને ધ્યાનમાં લઈએ છીએ, સાઈને લેતા નથી, કારણ કે નેગેટિવ મૂલ્યો એટલે કે નેગેટિવ સંભાવના કદી કોઈ ઘટનાની હોઈ શકે નહીં. હવે સાઈ સ્ક્વેર વર્સિસ આરનો ગ્રાફ 1s માટે જુઓ. તે સાઈ વર્સિસ આરના ગ્રાફ જેવો જ છે, એમાં કોઈ ફેર નથી. પરમાણુના કેન્દ્રથી નજીક ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના વધુ છે, જેમ દૂર જઈએ તેમ તે સંભાવના ઓછી થતી જાય છે. પણ 2sનો ગ્રાફ જુઓ તો પરમાણુના કેન્દ્ર નજીક એ મહત્તમ છે, ધીરે ધીરે ઘટતો જાય છે. જેમ અંતર વધે એ આરને ટચ કરે છે લાઈનને, ત્યારબાદ ફરી અને એક પીક મળે છે અને પછી સીધી લાઈન, ઓલમોસ્ટ સીધી લાઈન થઈ જાય છે. જે બિંદુ આગળ તે ટચ કરે છે એટલે કે ત્યાં આગળ એને ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના શૂન્ય થઈ ગઈ, જેને આપણે નોડ તરીકે ઓળખીએ છીએ. તો નોડ એટલે કે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના શૂન્ય છે તેને કહેવામાં આવે. તો મિત્રો આપણે 1s અને 2s કક્ષકના સાઈ વર્સિસ આર અને સાઈ સ્ક્વેર વર્સિસ આરના આલેખ જોયા. હવે જરા એની ચર્ચા કરીએ. 1s કક્ષક માટે મેં અગાઉ જણાવ્યું તેમ જેમ પરમાણુ કેન્દ્રથી ઇલેક્ટ્રોન મળવાની સંભાવના મહત્તમ છે, જેમ જેમ અંતર વધે તેમ તે ઘટે છે. 2s કક્ષક માટે પરમાણુ કેન્દ્રની નજીક ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના મહત્તમ છે, તથા જેમ અંતર વધે તેમ પ્રથમ શૂન્ય અને ત્યારબાદ વધે છે અને પરમાણુ કેન્દ્રથી અંતર વધતા સાથે ઘટે છે. બે ગોળાકાર સપાટી વચ્ચેના એને પરિણામ સ્વરૂપે 1s કક્ષકનો આકૃતિ જોજો એ ગોળાકાર છે, જ્યારે 2s કક્ષકમાં બે ગોળાકાર સપાટીની વચ્ચે ખાલી જગ્યા દર્શાવેલ છે જે નોડ દર્શાવે છે, જ્યારે 3sની અંદર તેવા બે નોડ દર્શાવેલ છે. મિત્રો ફરી એકવાર કહી દઉં, નોડ એટલે પરમાણુના કેન્દ્રની આસપાસનો એવો વિસ્તાર કે જેમાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના શૂન્ય હોય છે. સાઈ વર્સિસ આરના આલેખમાં જ્યાં સાઈનું મૂલ્ય પોઝિટિવથી નેગેટિવ થાય છે તે ભાગને નોડ કહે છે. ns કક્ષક માટે કુલ નોડની સંખ્યા n-1 છે. ફરી એકવાર રિપીટ કરું છું, ns કક્ષક માટે કુલ નોડની સંખ્યા n-1 છે. એટલે કે 1s કક્ષક હોય તેના માટે નોડની સંખ્યા n-1 બરાબર 0 થશે. 2s હોય તેના માટે 1 આવશે, 3s હોય તેના માટે 2 આવશે. એ જ રીતે 4s હોય તેના માટે 3 આવશે. એટલે કે s કક્ષકમાં જેમ જેમ ક્વોન્ટમ માર્ક વધતા જાય તેમ તેમ ક્રમશઃ તેના કદ, તેનો નોડની સંખ્યા અને ઉર્જાનું મૂલ્ય વધતું જાય છે. કોઈપણ કક્ષામાં s કક્ષકમાં પરમાણુ કેન્દ્રથી ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના પરમાણુ કેન્દ્રથી બધી બાજુએ સમાન અંતરે સમાન હોય છે. આથી s કક્ષકનો આકાર ગોલીય છે, જે પરમાણુ કેન્દ્રની આસપાસ સમિત છે. ફરી એકવાર મિત્રો, કોઈપણ કક્ષામાં s કક્ષકમાં પરમાણુ કેન્દ્રથી ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના બધી બાજુએ સમાન હોવાને કારણે સમાન અંતરે સમાન હોય છે. આથી s કક્ષકનો આકાર ગોલીય છે, એટલે કે સ્ફેરિકલ શેપ છે. s કક્ષક માટે l બરાબર 0 તથા m બરાબર 0 છે, એટલે કે એક જ મૂલ્ય છે. આથી s કક્ષકનો આકાર ગોળીય છે અને તે અદિશ છે. આઈ રિપીટ, અદિશ છે. ધ્યાન આપજો, s કક્ષક અદિશ છે. 1sની ઉર્જા 2s કરતાં ઓછી છે, 2sની ઉર્જા 3s કરતાં ઓછી છે. કક્ષકોનો આકાર ગોળીય, પરંતુ તેમના કદ, ઉર્જા અને નોડની સંખ્યા ક્રમશઃ વધે છે. હવે મિત્રો આગળ જઈશું p કક્ષકનો આકાર. સંભાવનાની ગણતરીને ધ્યાનના આધારે p કક્ષકમાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના પરમાણુ કેન્દ્રની બંને બાજુ
વિરુદ્ધ દિશામાં 2 લોબમાં મહત્તમ છે। આથી પી પ્રકારની કક્ષકનો આકાર ડમ્બેલ આકાર છે। અહીંયા દર્શાવ્યું છે તેમ આ જે આકૃતિ છે તેના માટે આપણે શબ્દ લોબ વાપરીએ છીએ। તો પરમાણુ કેન્દ્રની બંને બાજુએ લોબની અંદર ઇલેક્ટ્રોન મળવાની સંભાવના મહત્તમ છે। પરમાણુના કેન્દ્રમાંથી પસાર થતા તલને નોડલ પ્લેન કહે છે। પી કક્ષક માટે L બરાબર 1, M બરાબર +1, 0 અને -1 છે। પી કક્ષકો PX, PY અને PZ છે। PX કક્ષક X એક્સિસ પર, PY Y અક્ષ ઉપર અને PZ Z એક્સિસ ઉપર હોય છે, જે સમાન શક્તિ ધરાવે છે, એટલે કે ડીજનરેટ છે। અને પી કક્ષકો સદિશ છે। અહીંયા જોયું તેમ PX, PY અને PZ। હવે મિત્રો ડી કક્ષકનો આકાર L બરાબર 2, M બરાબર +2, +1, 0, -1, -2 છે। 5 ડી કક્ષકો મળે છે, DZ², DX², Y², DXY, DYZ અને DZX। DZ² અને DX² Y² આપણે EG તરીકે ઓળખીએ છીએ। DXY, DYZ અને DZX ને T2G તરીકે ઓળખીએ છીએ। એની આકૃતિ જરા જોશો। DXY કક્ષકમાં એના ચારે લોબ XY તલની અંદર X અને Y એક્સિસથી 45 ડિગ્રીના ખૂણે આવેલા હોય છે। એ જ રીતે DYZમાં ચારે 4 લોબ YZ કક્ષકમાં હોય છે, YZ પ્લેનમાં હોય છે। DXZમાં XZ પ્લેનમાં હોય છે। DX² Y²માં ચારે 4 લોબ X અને Y એક્સિસ પર, જ્યારે DZ² કક્ષકમાં 2 લોબ Z એક્સિસ ઉપર અને એક વર્તુળાકાર લોબ XY તલમાં હોય છે। એટલે DZ² ઓર્બિટલમાં કોઈપણ પ્રકારના નોડ કે નોડલ પ્લેન હોતા નથી। F કક્ષકનો આકાર અનિશ્ચિત છે। એના માટે L બરાબર 3, એમના મૂલ્યો +3, +2, +1, 0, -1, -2 અને -3 છે। કુલ 14 ઇલેક્ટ્રોન F કક્ષકમાં સમાવી શકાય છે। કોઈપણ કક્ષકમાં કુલ નોડની સંખ્યા N-L-1 અને કોઈપણ કક્ષકમાં નોડલ પ્લેનની સંખ્યા L વડે દર્શાવવામાં આવે છે। આઈ રિપીટ, L વડે દર્શાવવામાં આવે છે। DZ² અને 1S કક્ષકની અંદર કોઈપણ પ્રકારના નોડલ પ્લેન હોતા નથી। હવે આપણે ચર્ચા કરીશું બાઉન્ડ્રી સરફેસ ડાયાગ્રામ। શા માટે કક્ષકોને બાઉન્ડ્રી સરફેસ ડાયાગ્રામ વડે દર્શાવવામાં આવે છે? અગાઉ જણાવ્યા મુજબ ઇલેક્ટ્રોન વાદળને ચોક્કસ સીમારેખા નથી, કારણ કે પરમાણુ કેન્દ્રથી ખૂબ જ દૂરના અંતરે પણ ઇલેક્ટ્રોન મળવાની સંભાવના રહેલ છે। પરંતુ સરળતા ખાતર આપણે મહત્તમ સંભાવના દર્શાવતા વિસ્તારને આવરી લઈએ છીએ। કક્ષકોની આ સીમા ψ² એટલે કે સાઈ અર્થાત ઇલેક્ટ્રોન મળવાની સંભાવના દર્શાવે છે। આપણે બધી જ કક્ષકોની આકૃતિ એક સાથે જોઈશું, જરા ધ્યાન આપજો। S કક્ષક PX, PY અને PZ કક્ષકો, મેં જણાવ્યું તેમ PX કક્ષકો જે છે તે X એક્સિસ પર, PY જે છે Y એક્સિસ પર, PZ જે છે એ Z એક્સિસ પર। ત્યારબાદ DXY, DYZ, DZX। DXYમાં ચારે 4 લોબ X અને Y તલની અંદર X અને Y એક્સિસથી 45 ડિગ્રી, એ જ રીતે DYZ અને DZXમાં। DX² Y²ની અંદર કક્ષકના ચારેય લોબ X અને Y એક્સિસ પર અને DZ² કક્ષકમાં કક્ષકના 2 લોબ Z એક્સિસ ઉપર અને એક વર્તુળાકાર લોબ XY પ્લેનની અંદર હોય છે। પરિણામે DZ² અંદર નોડલ પ્લેન હોતું નથી। મિત્રો, હવે આપણે રેડિયલ પ્રોબેબિલિટી ફંક્શનના આલેખ વિશે ચર્ચા કરીશું। પરમાણુની ગોળાકાર સમિતિને ધ્યાનમાં લેતા ગોળાકાર કક્ષામાં પરમાણુના કેન્દ્રથી R થી DR અંતર વચ્ચે ઇલેક્ટ્રોન મળવાની સંભાવના વિચારી શકાય। એટલે કે R થી R+DR અંતરે ગોળાકાર કક્ષાની અંદર ઇલેક્ટ્રોન મળવાની સંભાવના 4πr² થશે, જેથી તેને આપણે 4πr² dr × ψ² બરાબર PDR
જ્યાં પીને પ્રોબેબિલિટી ફંક્શન તરીકે ઓળખીશું. એનો આલેખ જરા ધ્યાનથી જોજો. મિત્રો, આપણે 4πr² dr વર્સિસ આરનો આલેખ જોઈશું. અત્યાર સુધી આપણે સાયન્સ સ્ક્વેર લીધેલો. હવે આપણે આપણા અભ્યાસ એકદમ સીમિત અંતરની અંદર આનો અભ્યાસ કરી રહ્યા છીએ. આરથી આર પ્લસ ડીઆરનું અંતર ખૂબ જ નાનું છે, એનું કદ ખૂબ જ નાનું છે, કારણ કે પરમાણુ કેન્દ્રથી આરનું અંતર પણ ખૂબ જ ઓછું છે. તો તમે 1s કક્ષક માટે જે આલેખ જોશો, તો જેમ જેમ શરૂઆતમાં આરનું મૂલ્ય વધે તેમ 4πr² drનું મૂલ્ય વધશે, એ મહત્તમ થાય છે. એ 0.529 એંગસ્ટ્રોમ એટલે કે 52.9 પિકોમીટર આગળ મહત્તમ થાય છે. ત્યારબાદ અચાનક તે ઘટે છે અને એકદમ નીચે પહોંચી જાય છે અને ક્રમશઃ ઘટતું જાય છે. એ જ રીતે તમે 2s કક્ષકનો આલેખ જોશો, તેની અંદર પરમાણુના કેન્દ્રની નજીક એક નાનો પીક મળે છે અને એક બીજો પીક આપણને 2.75 એંગસ્ટ્રોમ ઉપર મળી આવે છે. તો 1s માટે જે આપણે અંતર મળ્યું 0.529, એ જ અંતર બોરના નમૂનામાં પણ મળેલ, પરંતુ બંનેમાં તફાવત હતો કે બોરનો નમૂનો ન્યૂટનના સિદ્ધાંતને આધારિત હતો, જ્યારે ક્વોન્ટમ મિકેનિકલ મોડેલ શ્રોડિંજરના સમીકરણના આધારે ત્રિપરિમાણીય છે. 2s કક્ષક માટે 2 પીક મળે છે, એક પરમાણુ કેન્દ્રથી નજીક અને બીજો તેનાથી દૂર છે. બંને પીકની વચ્ચે એક જગ્યા એવી છે કે જ્યાં આગળ આલેખ આરના અક્ષને સ્પર્શે છે, તેને નોડ કહે છે, એને નોડલ પોઈન્ટ કહે છે, જે 2a0 અંતરે આવેલ છે. કેટલા અંતરે આવેલ છે? 2a0 અંતરે આવેલ છે. પી કક્ષક માટે એક જ પીક મળે છે, પરંતુ એના પીકનું અંતર 2.1 એંગસ્ટ્રોમ છે, જે 2sથી નજીક છે. તેમ છતાં 2sમાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના વધુ છે. એનું કારણ એ છે કે 2sમાં 0.4 એંગસ્ટ્રોમ આગળ એક નાનો પીક મળે છે. એટલે કે 2s કક્ષકમાં રહેલો ઇલેક્ટ્રોન પરમાણુના કેન્દ્રથી વધુ નજીક જઈ શકે છે. પરિણામ સ્વરૂપ 2sની અંદર ઇલેક્ટ્રોનની ઉર્જા ઓછી છે. આથી ઇલેક્ટ્રોન પહેલાં 2sમાં ભરાય, ત્યારબાદ 2pમાં ભરાશે. આ કન્સેપ્ટ ધ્યાનમાં રાખજો, આગળ તમારે કામમાં આવશે. આજના લેક્ચરમાં આપણે ખૂબ જ મહત્ત્વની એવી ક્વોન્ટમ મિકેનિકલ મોડેલ, ક્વોન્ટમ અંકો અને કક્ષકોના આકાર વિશે ચર્ચા કરી. હવે પછીના લેક્ચરની અંદર જ્યારે આપણે મળીશું ત્યારે આફબાઉ પાઉલી હુન્ડનો સિદ્ધાંત અને MCQ વિશે ચર્ચા કરીશું. થેન્ક યુ વેરી મચ.